સવારમાં જાગીને હું આવી ગયો કસરત કરવા. કસરતમાં દોડના રાઉન્ડ મારીને બીજું વર્કઆઉટ મેં કમ્પ્લીટ કર્યું. નાસ્તો કરીને સીધો હું આવી ગયો વાંચવા. હવે મારે બોર્ડ શરૂ થઈ ગયા છે એટલે ભણવામાં થોડીક વધારે ધ્યાન દેવી પડશે. ત્યાં તો મારો ભાઈ લઈને આવ્યો આટલી બધી લખોટી. તો પછી હું આ જોઈ જ લઈ કે આ લખોટી કેટલી છે. આમ તો આ લખોટી મારીને મારા ભાઈની છે. આટલી બધી લખોટી દઈને તમે એમ સમજતા નહીં કે મને બહુ રમતા આવડે. મને રમતા આવડતું જ નથી. હવે તો મને કેમ રમવું એ પણ યાદ નથી ને છેલ્લી વાર ક્યારે રમવું એ પણ યાદ નથી. લખોટીને ગણી તા પૂરી 1500 નીકળી. હાલો બિઝનેસ શરૂ કરવાનો છે. કોઈને જોવે તો કહેજો કેશ ઓન ડિલિવરી. મારો ભાઈ લઈને આવી ગયો મેંગી. ગેસના ચૂલાને સળગાવી તપેલી મૂકી એમાં નામી દીધું પાણી. મેંગી નાખીને થવા દીધી એને ગરમ. ફાઇનલી 2 મિનિટ વાળી મેંગી બની થઈ ગઈ કમ્પ્લીટ. આપણને તો ભાઈ આવી સાદી ને સિમ્પલ જ મેંગી ભાવે. ઓલી મેંગીમાં તો વારે એટલી લાગે ને મજા પણ નથી આવતી મને તો. જમીને બેસી ગયો લાબુ નાખવા. મોટા વાળ કર્યા છે તો હાંસવા તો પડશે જ. આ આઉટલાઈન કાલે એમની મીની છે પણ એનો ફોટો મારાથી મોબાઈલમાંથી ડિલીટ મરાઈ ગયો. તો હવે આને મૂકવો પડતો ને હું બેસી જાઉં પાછા વાંચવા. હમણાં અમારે પરીક્ષા શરૂ છે એટલે મને કાંઈ કન્ટેન્ટમાં પણ કાંઈ સમજાતું નથી. વિડીયોમાં કયો કન્ટેન્ટ હું લઈને આવું. નાઈને પછી હું આવી ગયો ધાબા પર સૂર્યાસ્ત જોવા. બાકી આગળના વ્લોગ માટે મને ફોલો કરતા જજો. બાય.